કપડવંજ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવતા ગોપાલપુરા વિસ્તારના રહીશો છેલ્લા 1 વર્ષથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા રહીશોના નળમાં પીવાના પાણીની સાથે ગટરનું દુર્ગંધયુક્ત અને દૂષિત પાણી આવી રહ્યું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। ગોપાલપુરા વિસ્તારમાં પીવાના પાણીની લાઇન અને ગટર લાઇન અત્યંત નજીક હોવાથી અને ગટર લાઇનમાં વારંવાર અવરોધ સર્જાતો હોવાથી ગટરનું ગંદુ પાણી પીવાની પાઇપલાઇનમાં ભળી જાય છે। સ્થાનિક રહીશ જયેશભાઈ શંકરભાઈ રબારીના જણાવ્યા અનુસાર આ બાબતે પાલિકાના જવાબદાર અધિકારી વિષ્ણુભાઈ પટેલ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર ટેલિફોનિક અને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે વિસ્તારમાં નવો આરસીસી રોડ બની રહ્યો હતો ત્યારે પણ અધિકારીઓને લાઇન રિપેર કરવા વિનંતી કરાઈ હતી, તેમ છતાં અધિકારીઓએ લોકહિતને બાજુ પર મૂકી આડેધડ રીતે રોડ બનાવી દીધો। પરિણામે આજે નવા બનેલા રોડની નીચે 4 જગ્યાએ લીકેજ જોવા મળી રહ્યું છે। હવે આ લીકેજ રોકવા માટે લાખોના ખર્ચે બનેલા નવા રોડને ફરીથી ખોદવાની નોબત આવી છે, જે સીધો પ્રજાના ટેક્સના પૈસાનો વેડહાટ છે। ગોપાલપુરાના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી કાયમી ઉકેલની માંગ કરી છે। જો વહેલી તકે શુદ્ધ પીવાનું પાણી અને ગટરની સમસ્યા હલ નહીં થાય તો રહીશોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અલ્તાફ શેખ, કપડવંજ। જયેશભાઈ શંકરભાઈ રબારી। શું સમસ્યા છે તમારી? સમસ્યા એ જ છેલ્લા 2 વર્ષથી પીવાના ચોખ્ખા પાણીમાં ગટરનું પાણી ચાલુ કરીએ ને એટલે અડધો કલાક ગટરનું જ પાણી આવે છે અને અડધો કલાક પાણી આવે, અડધો કલાક ગટરનું આવે, અડધો કલાક ખરાબ પાણી આવે। પાણી ભરાય કેટલું 2 દિવસ 1 દિવસ કપડમાં પાણી આવે છે। છેલ્લા 2 વર્ષથી રજૂઆતો કરું છું। જે સત્તાધીશો જે છે એ બધાના વોટ્સઅપથી વિડીયો ઉતારીને પણ મોકલ્યા છે, જો આવું ખરાબ પાણી આવે છે। પાણીની બોટલો પણ ભરીને એમને મોકલાઈ છે, પણ આનો કોઈ નિકાલ ના આવ્યો, એટલે છેવટે મેં આજે અરજી કરી છે। અરજી કોને કરી છે? અરજી અહીંયા ચીફ ઓફિસરને કરી છે, પ્રાંત ઓફિસમાં કરી છે, 2 જગ્યાએ કરી છે। હા, એમાં એક અમારા છે એમને કરેલું છે, એમણે કીધું 2-3 વખત કે થઈ જશે પણ કશું થયું નથી। અને જે પાછળ અમારી ગલીમાં જે નવો રોડ બનતો હતો, રોડ બન્યા પહેલાં પણ મેં મેસેજ કર્યો હતો કે આ રોડ બને એ પહેલાં તમે પ્રોપર ગટર અને પાણીનું અલગ કનેક્શન વ્યવસ્થિત આપી દો તો આ સમસ્યા દૂર થઈ જાય। પણ ખબર નહીં, રાતોરાત રોડ બનાવી દીધો અને ગટરનું એ સમસ્યા ઊભી જ રહી ગઈ। મહેશભાઈ ગુપ્તા। શું સમસ્યા છે? મારા એવું છે કે મારા ઘરની જે ગટર લાઈન છે ને એની સામે જ મેન ગટર લાઈન છે। હવે મેન ગટર લાઈનની સામે બીજી 2 ગટર લાઈન છે ને, એ બેની વચ્ચે એટલું બધું ચોકઅપ છે ને કે મારા ઘરની ગટર છે ને હંમેશા જ્યારે બી પાણી આવે ને ત્યારે આખા મારા રોડ પર ને આખા ઓટલા પર છે ને મારા ગટરનું પાણી બધું ભેગું થઈ જાય। મારા આખું ગટરનું પાણી ભેગું થઈ જાય છે। અહીંયા ચોકઅપ થઈ જાય, જાજરું બંધ, બાથરૂમ બંધ। અત્યારે હાલમાં મારા ઘરે છે ને ગટર લાઈન બંધ છે। આ બાબતે કોઈ રજૂઆત કરી? મેં રજૂઆત છે ને તો અહીંયા દર અઠવાડિયે હું છે ને 2 થી 3 વખત રજૂઆત કરું છું અને અત્યારે 4 દિવસથી હું છે ને 10 ધક્કા ખાઈ ચૂક્યો છું, પણ તોય કોઈ નિકાલ ના લાવ્યો। આયા ગટરના સળિયા મારીને એ લોકો જતા રહ્યા, તો તોય હજી બી મારું બાથરૂમ તો હજી બંધ જ છે। આ કયું વોર્ડ લાગે? 7મો વોર્ડ લાગે, વિસ્તાર ગોપાલપુરા।